ઓકે, ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી એનું થોડું રિવિઝન કરી લઈએ અને પછી આજના લેક્ચરમાં આગળ વધીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ મુજબ માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આ ત્રણેય બાબત જે છે એ ત્રણેય ઇન્ટરલિંક છે, એકબીજા સાથે જોડાયેલી છે, એનું કામ બધાનું અલગ અલગ છે. એના વિશે ડિટેલમાં આપણને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે એક્ઝામ ટાઈમનું આપણું નર્વસ થઈ જઈએ છીએ એક્ઝામ ટાઈમમાં, ત્યારે એ બાબત આપણી સામે આવે છે કે માઇન્ડમાં ઓલરેડી માહિતી સંગ્રહિત કરેલી હતી આપણે, પરંતુ ઇમોશનને કારણે એ જ્યારે આપણે લખવાનું છે, જ્યારે પેપરમાં ઉતારવાનું છે, ત્યારે આપણા મગજમાંથી એ બહાર આવતું નથી. ઉપરાંત આપણે યુનિટની અંદર એ પણ જોયું કે માઇન્ડનું કામ શું છે. તો માઇન્ડનું કામ લોજિકલી છે, એટલે કે તાર્કિક રીતના કોઈ પણ બાબત જે છે ને તાર્કિક રીતના જોશે એ કામ માઇન્ડ કરે છે. અને છેલ્લે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જે નીચે આપેલી બાબત જે છે એનાથી તમે પરેશાન છો, એ બાબત તમને હેરાન કરે છે. જો એ બાબત તમને હેરાન કરે છે તો એનો મતલબ એવો થયો કે હાલમાં આ ક્ષણમાં આપણે થોડા સ્ટ્રેસમાં છીએ. તો ચાલો હવે એ પ્રશ્નો શું છે, એ મુદ્દા ક્યાં છે, એ મુદ્દા બધી કયા મુદ્દા આપણને લાગુ પડે છે એ જોઈએ. તો પહેલો મુદ્દો એનો છે, પહેલો પોઈન્ટ છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું કોઈ પણ બાબત ઉપર ધ્યાન આપવામાં તમને તકલીફ પડે છે? પહેલી બાબત મીન્સ કે આપણે કોઈ પણ ટોપિક ઉપર કે કોઈ પણ કામમાં ધ્યાન આપવામાં થોડી તકલીફ પડે છે આપણે જે કામ ચાલુ કરવા માંગીએ છીએ એ કામમાં આપણું ધ્યાન નથી, આવું આપણી સાથે બનતું હશે. બીજો પોઈન્ટ જોઈએ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદ શક્તિ જે છે એ દિવસે દિવસે ઘટતી જાય છે. આવું થતું હોય આપણી સાથે. પહેલાં જે બાબત જેટલી યાદ રહેતી હોય કે કોઈ પણ સબ્જેક્ટ પહેલાં યાદ રહેતો હોય એ હવે કદાચ યાદ ન રહેતો હોય એવું બને છે. થર્ડ પોઈન્ટ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણી બધી બાબત છે, તમારા મગજની અંદર ઘણી બધી બાબત છે, ઘણા બધા વિચારો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ કોઈ પણ એક બાબત જે છે એ ક્લિયર થતી નથી. કોઈ પણ એક બાબત જે છે આપણે પકડી નથી શકતા, એક ગ્રહણ નથી કરી શકતા એક બાબત કે મારે આ જ કરવું છે. મગજની અંદર ઘણા બધા વિચારો ચાલુ છે, ઘણા બધા કામ છે, એ કામનું પ્લાનિંગ છે, પણ એ કામ શરૂ નથી આપણે કરી શકતા કે ક્યાંથી મારે કામ શરૂ કરવું કે કયું કામ શરૂ કરવું. You are often undecided these days and this is untypical for you. You are often undecided. તમે હંમેશા ઘણીવાર કોઈ નિર્ણય જ નથી લઈ શકતા. These days and this is untypical for you. અને આ તમારા માટે અયોગ્ય છે. મીન્સ કે કોઈ પણ કાર્ય કરવા માટેનો દિવસ તમે ફિક્સ કરી નથી શકતા. તમે હમણાં કરી નાખો, આજે થઈ જશે, એમ કરતાં કરતાં આજનો દિવસ જતો રહે છે. આજનું કામ કાલ ઉપર વહી ગયું, કાલ પછી આ જ બાબત આવશે. તો આ બાબત જે છે એવું આપણી સાથે થતું હોય છે કે આજનું કામ આપણે આજે નથી કરી શકતા, આજનો દિવસ બગડી ગયો. તો એ આપણી માટે અયોગ્ય છે. You make longer to do tasks that you were able to complete quite quickly before. You make longer to do tasks that you were able to complete quite quickly before. તમે જે કામ પહેલાં ખૂબ જ ઝડપથી કરી શકતા હતા એ જ કામ કરવામાં હવે વધારે સમય જાય છે. તમે જે કામ પહેલાં ખૂબ જ ઝડપથી કરી શકતા હતા એ કામ હવે પૂર્ણ કરવામાં ખૂબ જ વાર લાગે છે, ખૂબ જ સમય જતો રહે છે. આવું આપણી સાથે બને છે. You start lots of things but don't finish any.
લાસ્ટ પોઈન્ટ 6th, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કામ ચાલુ કરી ગયો છો, પરંતુ એમાંથી એક પણ પૂરું નથી થતું. આવું આપણી સાથે તો અવારનવાર બનતું હોય છે. અલગ અલગ સબ્જેક્ટ છે, અલગ અલગ સબ્જેક્ટની ફેરબુક બનાવવા માટે થઈને ઢગલો કરી દઈએ. હમણાં પૂરું કરી નાખશું, હમણાં પૂરું કરી નાખશું, અને છેલ્લે લગભગ એકાદો લીટો માર્યો હોય તો બાકી કાંઈ પૂરું જ ન થયું હોય. તો આપણી સાથે જે બને છે, આ જે 6 પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના છે. હવે તમારી સાથે છે વિષયના અંતર્ગત થોડી ચર્ચા કરી લઉં કે આ જે પોઈન્ટ્સ અહીંયા છે એ જો કોઈ વ્યક્તિ કોઈ મનોચિકિત્સક પાસે જાય છે, એટલે કે સાયકાટ્રિસ્ટ પાસે જાય છે, તો એને આવા જ પ્રશ્નો પૂછશે. આ જ પ્રશ્નો પૂછવાના એની પાસેથી ફી લેવામાં આવશે. આ જ પ્રશ્નોના સોલ્યુશન માટે જે સોલ્યુશન આપે છે એની ફીસ લેવામાં આવશે. જ્યારે આપણી ટેક્સ્ટ બુકમાં, આપણા યુનિટમાં આ બાબત આપણા નોલેજ માટે છે, અને આપણે આ બાબત જે છે બીજા સાથે શેર કરી શકીએ. બીજા કોઈ સાથે કોઈ તકલીફ છે તો એને આ બાબત આપણે સમજાવી શકીએ. તો એની માટે આ યુનિટ આપણને ઘણું બધું ઉપયોગી થશે, આપણી માટે પણ, આપણી સોસાયટી અને જે કાંઈ આપણી આસપાસ વસતી જે હ્યુમન બીઇંગ્સ જે છે એને આપણે હેલ્પ કરી શકીએ આ બાબતમાં. જો એ સ્ટ્રેસમાં જણાય છે તો આ બાબત એને આપણે સમજાવી શકીએ કે ભાઈ તારી સાથે કે બેન તારી સાથે આવું થાય છે. જો આવું થાય છે તો તારે શું કરવાનું છે, તારો પ્રશ્ન શું છે, એનું સોલ્યુશન આપણે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. બિફોર ધેટ આમાં કોઈ હાર્ડ વર્ડ્સ કે કોઈ ગ્રામેટિક ઉપયોગ છે તો એ પણ આપણે જોઈ લઈએ. તો ચાલો, આની તે બીજી સ્લાઇડ ગ્રામર અને હાર્ડ વર્ડ માટે છે, તો એની ઉપર તમે હવે ફોકસ કરો. જોઈએ, ચાલો એના ઉપર જઈએ છીએ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટમાં છે કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે આમ તો આપણી પરિચિત છીએ શબ્દથી, ધ્યાન, કોઈ પણ બાબત ઉપર ધ્યાન આપવું એટલે કોન્સન્ટ્રેટ. ત્યારબાદ બીજો શબ્દ છે લેટિંગ. લેટિંગ એટલે આમ એનો મતલબ છોડી દેવું થાય. અહીંયા આગળ આપણે જે અર્થમાં જોઈએ તો ઘટવું, બરાબર છે. લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, કે જે હંમેશા તમારી યાદશક્તિ જે છે ઘટતી જાય છે, અછત ઊભી થતી જાય છે. ફ્રિકવન્ટલી એટલે અવારનવાર. ગ્રાસ્પ, ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું, કોઈ પણ બાબત જે છે એ ગ્રહણ કરવી. અનટિપિકલ એટલે અયોગ્ય. ઓકે, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન, લેટિંગ એટલે આમ છોડવું, બરાબર છે. અહીં ઘટવું, ફ્રિકવન્ટલી એટલે અવારનવાર, ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું, અનટિપિકલ એટલે અયોગ્ય. આ વર્ડ્સ જે છે એ આપણે ધ્યાનમાં લેશું, યાદ રાખશું. ગ્રામેટિક ટોપિક જોવા જઈએ તો એવું ખાસ આમાં છે નહીં, બરાબર છે. એટલે આપણે એ બાબતને નેક્સ્ટ પેરેગ્રાફમાં આવે છે કે નેક્સ્ટ સ્લાઇડમાં આવે છે તો એમાં ધ્યાન આપશું. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ હવે. If yes, then it gives a sign of mental stress present in you. જે આપણે 6 પોઈન્ટ્સ વિશે ડિસ્કસ કર્યું, જો એ 6 પોઈન્ટ્સમાંથી કોઈ પણ એક પણ આપણા પર એપ્લાય થાય છે તો એનો મતલબ એવો થયો કે આપણે હાલમાં સ્ટ્રેસમાં છીએ. The better you deal with stress, the less your mental capacity will be affected. જો તમે સ્ટ્રેસ સાથે વ્યવસ્થિત સમાયોજન સાધી લ્યો તો તમારી મેન્ટલ કેપેસિટી જે છે એની ઉપર એની અસર ઓછી થશે. મીન્સ કે સ્ટ્રેસ જે છે એની સીધી અસર આપણી મેન્ટલ કેપેસિટી ઉપર થાય છે. મેન્ટલ કેપેસિટી શું છે એને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે મેન્ટલ કેપેસિટી કોઈ પણ કાર્ય આપણું જે છે એ ગોઠવવાનું કામ, કોઈ પણ યોગ્ય નિર્ણય લેવાનું કામ, શિક્ષણનું કામ, શીખવાનું કામ, એ બાબત બધી આપણી મેન્ટલ કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો સ્ટ્રેસ વધશે તો આ બધી કામ કરવાની ક્ષમતા આપણી જે છે એના ઉપર એની અસર થશે. ઓકે, તો જે ઉપર પોઈન્ટ્સ જે છે એની ઉપર આ સેન્ટેન્સ સીધો એપ્લાય થાય કે જો તમારી યાદશક્તિ ઘટવા માંડી છે તો એનો મતલબ એવો થયો કે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એ અફેક્ટેડ છે, એની ઉપર અસર થઈ છે. કોની? તો કે સ્ટ્રેસની. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress.
The following exercise will help you build better stress resilience and rebalance yourself. હવે અહીં આગળ જે અમુક એક્સરસાઇઝ આપી છે એ એક્સરસાઇઝ જે છે તમને મદદરૂપ થશે. શેના માટે? તો તમારું સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસને એ ઘટાડશે અને રીબેલેન્સ કરશે તમારી જાતને. બરાબર છે? તો અહીં જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ થકી આપણે આપણી માનસિક પરિસ્થિતિ છે એને સ્થિતિસ્થાપકમાં લાવી શકશું અને આપણું શરીર, આપણી જાત જે છે એને સંતુલિત બનાવી શકશું. બરાબર છે? જો આપણે માનસિક ત્રાસ ભોગવી રહ્યા છીએ તો આપણે આ એક્સરસાઇઝ કરવી જોશે, જેથી કરી અને આપણી મૂળ જે અવસ્થા હતી એ મૂળ અવસ્થામાં આપણે આવી શકીએ. તો આ પેરેગ્રાફમાં ઉપરના 6 પોઈન્ટને અનુસંધાને જે એક્સરસાઇઝ કરવાની છે એનો કન્સેપ્ટ અહીંયા ક્લિયર કર્યો છે અને બતાવ્યું છે કે સ્ટ્રેસને કારણે આપણી મેન્ટલ કેપેસિટી જે છે એની ઉપર અસર થાય છે. ઓકે, ચાલો આના વર્ડ્સ જોઈ લઈએ. ગ્રામેટિક ટોપિક છે તો એ પણ જોઈ લઈએ. ઓકે, પેરેગ્રાફની શરૂઆતમાં જ શબ્દ આવ્યો છે ઇફ. ઓકે, તો ઇફ એટલે શોવિંગ કન્ડિશન, જો તો. ઓકે, ફંક્શનલ ગ્રામરનો પાર્ટ એટલે ઇફ આપણી સામે આ રીતના આવ્યો છે અહીં આગળ. ઓકે, ચાલો ત્યારબાદ જઈએ હાર્ડવર્ડ્સ ઉપર. તો હાર્ડવર્ડ્સમાં જોઈએ તો અફેક્ટેડ એટલે કે અસર કરવી. રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપક ને અનુરૂપ. રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપક કે ને અનુરૂપ. રીબેલેન્સ, રીબેલેન્સ એટલે સંતુલિત કરવું. બરાબર છે? આ પ્રકારના વર્ડ્સ જે છે અહીં આપણી સામે છે. ઓકે, ચાલો હવે જઈએ નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર. ઓકે, તો જે એક્સરસાઇઝ આપણને આપી છે એ એક્સરસાઇઝમાં પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. થિંકિંગ જે છે એ સ્ટોપ કરવાનું છે. પણ કયું થિંકિંગ? તો કે ઓવર, વધારે પડતું જે આપણે વિચારીએ છીએ એ વધારે પડતું વિચારવાનું આપણે બંધ કરવું જોઈએ. કઈ રીતના? શા માટે? લેટ્સ સી ધેટ. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought. When tasks and pressures start building up, જ્યારે કોઈ પણ કાર્ય કે કોઈ પણ દબાણ જે છે એ વધવા માંડે, the mind can sometimes go into overthinking, અને એને કારણે આપણું જે માઇન્ડ જે છે એ વધારે પડતા વિચારોના વમળમાં ખોવાઈ જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને ત્યારે તમને આવો વિચાર આવે છે. I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. ત્યારે આપણને આવો વિચાર આવે કે આઈ વિશ, હું એવી આશા રાખું છું, there was a switch in my head, મારા માથામાં એક એવી સ્વિચ હોત that I could flick, કે જેને હું ફ્લિક કરી શકું, and turn off all the thoughts going around in my mind, અને જે કાંઈ મગજમાં વિચારો ચાલે છે એને હું બંધ કરી શકું. બરાબર છે? સ્વિચ પાડું અને તરત જે કાંઈ વિચારોમાં હું છું એ વિચારો સ્ટોપ થઈ જાય, એવો વિચાર આવે. જ્યારે ખૂબ જ વિચાર ચાલુ થઈ જાય, ખૂબ જ ઓવર થિંકિંગ ચાલુ થઈ જાય, ત્યારે આ સામાન્ય મુદ્રા આપણી એવી હોય, બોડી ગેસ્ચર્સ એવો હોય કે બે હાથ માથાને જકડીને બેઠા હોય કે આ બધું બંધ થાય તો સારું. એટલે આપણી ત્યારે કલ્પના છે એવી કે જો કદાચ એવી કાંઈ સ્વિચ હોત મગજની અંદર કે આપણી માથાની અંદર કે જેને બંધ કરવાથી તરત વિચારો બંધ થઈ જાય. એટલે વિચારોથી આપણે પરેશાન થઈ ગયા છીએ. એટલા બધા વિચારો આવે છે જેને કારણે આપણે આ વિચાર ઉપર આવીએ છીએ કે આની કંઈક સ્વિચ હોવી જોઈએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ એ સરળ નથી. એ બાબત શક્ય છે જ નહીં. ઇઝી તો સમજાય, શક્ય જ નથી. There is a technique to help yourself during the problem of overthinking. પણ અહીં અમુક
એની ટેકનિક આપી છે, એવી ઔપચારિક પદ્ધતિ આપી છે કે જેને કારણે તમે આ જે પ્રશ્ન છે, આ જે મુશ્કેલી જે છે એમાંથી તમે બહાર આવી શકો, તમારી જાતને તમે બહાર લાવી શકો, તમે તમારી જાતને થોડી સ્વસ્થ કરી શકો. તો એવી એક્સરસાઇઝ જે છે એ આ સ્ટોપ ઓવર થિંકિંગમાં આપણને આપી છે. લેટ્સ સી અહેડ. બિફોર ધેટ, repeat the grammatic topic or hard word. Okay. ઓકે, ખાસ આ પેરેગ્રાફની અંદર એવા હાર્ડ વર્ડ્સ છે નહીં, છતાં ટાસ્ક એટલે કોઈ પણ કાર્ય કે વસ્તુ એવો એનો મતલબ થાય છે. ઓકે, ગ્રામેટિક ટોપિકમાં પણ એવું કંઈ ખાસ આ પેરેગ્રાફમાં છે નહીં. જો તમને એવા કોઈ વર્ડ્સ દેખાય છે તો ડ્યુરિંગ એટલે દરમિયાન, બરાબર છે. બિલ્ડિંગ અપ એટલે વધવું, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. અહીંયા બિલ્ડિંગ એટલે બાંધકામ નહીં, પણ બિલ્ડિંગ અપ એ ફ્રેશ થાય એટલે વધારો થવો. આના સિવાય વિશેષ કોઈ ખાસ હાર્ડવર્ડ આ પેરેગ્રાફમાં છે નહીં. તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર આપણે ધ્યાન આપીએ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસમાં અવારનવાર તમારે તમારી જાતને આ વાત કહેવાની છે, અવારનવાર રિપીટ કર્યા કરવાની છે. જો એક્સરસાઇઝ છે પહેલો પોઈન્ટ, સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગને બંધ કરવું છે તમારે, તો પહેલાં સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. એક વાત તમારે તમારી જાતને કહેતા જ રહેવાની છે. શું? I have no expectations and I will deal with whatever happen when it happens. I have no expectations. મને કોઈ જાતની અપેક્ષા નથી. And I will deal with whatever happens when it happens. અને જે પણ જ્યારે પણ થશે ત્યારે હું જોઈ લઈશ. આ બાબત જે છે એ તમારે તમારી જાતને અવારનવાર કહેવાની છે. બરાબર? 3 ઇડિયટમાં જે પેલો ડાયલોગ છે, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, એ રીતના આપણે આપણી જાતને આખો દિવસ આ બાબત કહેવાની છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ બાબત આપણે આપણી જાતને અવારનવાર કહેવાની. આમસ્તી આ બાબત સામાન્ય બાબત છે અને આ બાબતથી આપણા મનને ઘણી બધી શાંતિ મળે છે. કારણ કે મોસ્ટ ઓફ જે કાંઈ આપણને દુઃખ મળે છે એ એક્સપેક્ટેશનની હિસાબે મળે છે. પણ આપણે જે પણ કાંઈ કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન જ નહીં હોય તો દુઃખનો પ્રશ્ન જ નહીં ઊભો થાય. કોઈ વ્યક્તિ થકી કે કોઈ કાર્ય થકી આપણને કોઈ જાતની અપેક્ષા નથી તો આપણને મોસ્ટ ઓફ સ્ટ્રેસ મળશે જ નહીં. બરાબર છે? તો આ બાબત આપણે અવારનવાર બોલવાની. When you think about a stressful day that lays in front of you. When you think about a stressful day, જ્યારે તમે આ સ્ટ્રેસફુલ ડે વિશે વિચારો છો, જ્યારે તમે આ સ્ટ્રેસફુલ ડે વિશે વિચારો છો, that lays in front of you, કે જે તમારી સામે આવવાનો છે, જે દિવસ હજી તમારી સામે આવવાનો છે એ દિવસ વિશે તમે વિચારો છો કે તે દિવસે હું કેટલો સ્ટ્રેસમાં હશ. આવી નથી ગયો કે અત્યારે ચાલુ નથી પણ આવશે, એના વિશે તમે વિચારો છો. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. અને ત્યારે તમારા વિચારો કંઈક આવી રીતના આગળ વધતા હશે. તમારા વિચારો અંદાજિત આવા હશે. દિવસ આવ્યો નથી પણ જે દિવસ આવવાનો છે એની ચિંતા છે. તો એ દિવસની ચિંતા છે તો આજે એ દિવસ વિશે શું વિચારીએ છીએ આપણે? જે દિવસ આવ્યો નથી, ચાલો જોઈએ ત્યારે આપણા મગજમાં શું હશે. બરાબર? બિફોર ધેટ લેટ્સ સી ગ્રામેટિક ટોપિક એન્ડ સમ હાર્ડ વર્ડ્સ. ઓકે, એક્સપેક્ટેશન્સ અપેક્ષાઓ. લેઈસ એટલે છુપાવવું આમ થાય એનો મતલબ, પણ અહીંયા આપણી સામે આવ્યો જ નથી. લેઈસ, ધેટ લેઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે આપણી સામે આવ્યો જ નથી. આમ એનો મતલબ થાય છે છુપાવવું. પણ આપણે ગુજરાતીમાં જેમ શબ્દોની ટિપ્પણી આવે છે ત્યારે ત્યાં લખ્યું હોય અહીં, તો એમ અહીં એનો મતલબ થશે આવ્યો જ નથી. એપ્રોક્સિમેટલી એટલે અંદાજિત. બરાબર? અંદાજે. આ 3 વર્ડ્સ જે છે એ આમાં થોડા આપણે કન્ફ્યુઝિંગ લાગે છે, બાકી બીજા કોઈ વર્ડ્સ એવા છે નહીં. સ્ટ્રેસનું તો આપણને અંદાજો આવી ગયો કારણ કે મેન ટાઇટલ જ એ છે. એટલે સ્ટ્રેસ શબ્દ જે છે રિપીટ થાય છે તો એની ઉપર આપણે અવારનવાર ચર્ચા નહીં કરીએ કારણ કે એ જ આખો આપણો વિષય છે, એ જ આખું આપણું
યુનિટ છે. બરાબર, ચાલો જઈએ જે આ વિચારો આપણા શું હશે એના વિશે ચર્ચા કરીએ. ઓ માય ગોડ, so much to do. I must do X and Y and Z. And after that, A and B needs to be get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. Okay. જે દિવસની શરૂઆત નથી થઈ એ દિવસ વિશે આપણી માન્યતાઓ આવી હશે. હે ભગવાન, યા અલ્લાહ, કેટલું બધું મારે કામ છે, કેટલું બધું કામ છે. આઈ મસ્ટ ડુ એક્સ, એક્સ એટલે એક કામ, એન્ડ વાય બીજું કામ, એન્ડ ઝેડ અને ત્રીજું કામ. હજી મારે આઈ કરવું પડશે, આઈ કરવું પડશે, આઈ કરવું પડશે. એન્ડ આફ્ટર ધેટ, અને એ પતી જશે પછી એ એન્ડ બી નીડેડ ટુ બી ગેટ સોર્ટેડ આઉટ. અને એ પતી જાય પછી જે ઓલું કામ ને ઓલું કામ છે એ પતાવવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને કાંઈ સમજાતું નથી આ બધું હું કેમ કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને એવું લાગે છે કે મને જમવાનો ટાઈમે નહીં મળે. તો જો મિત્રો, હજી જે કામ ચાલુ જ કર્યું નથી, જે સમય હજી સામે જ નથી આવ્યો, એ સમય વિશે આપણે પહેલેથી વિચારીએ છીએ કે મારે કેટલું બધું કામ ત્યારે હશે, એ કેમ હું કરીશ, કઈ રીતના પચશે. બરાબર, આ બધું આપણી સાથે થાય છે. 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે આ બધું અત્યારે તો આપણને હળવું હળવું લાગે છે, પણ જેવું ફેબ્રુઆરી મંથ આવશે એટલે ત્યારે પછી આ બધા વિચારો આવશે. હજી એકાઉન્ટનું બાકી છે, સ્ટેટનું બાકી છે, બીએનું બાકી છે, ઇંગ્લિશનું બાકી છે. આ બધી બાબત ત્યારે આવશે. આ સ્ટ્રેસ ત્યારે રિપીટ થશે ને ત્યારે જે દિવસો જે આવવાના છે એની ચિંતા ત્યારે થશે જો અત્યારથી એ કામ નહીં કરીએ તો. બરાબર છે, અત્યારથી બધું કામ કર્યું હશે તો ત્યારે તો આવું જ હશે. આઈ હેવ નો એક્સપેક્ટેશન. બરાબર છે, આઈ વિલ ડીલ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. એ સંવાદ અત્યારથી યાદ રાખશો ને અત્યારથી કામ કરશો તો ત્યારે એ બાબત રિપીટ નહીં કરવી પડે. આ ડાયલોગ કે હવે હું આ બધું કેમ કરીશ. બરાબર છે, ચાલો આના વર્ડ્સ જોઈએ. ગ્રામેટિક ટોપિક છે તો તે પણ જોઈએ. ઓકે, તો એ પેરેગ્રાફમાં કોઈ એવો ટોપિક છે નહીં કે એવો કોઈ વર્ડ્સ છે નહીં. તો નેક્સ્ટ પેરેગ્રાફમાં ધ્યાન આપીએ આપણે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. આમ જોવા જઈએ તો દિવસની હજી શરૂઆત જ નથી થઈ, પણ છતાં તમે એ દિવસ વિશે વિચારીને ઓલરેડી મૂંઝાઈ ગયા છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. તો શું થાય છે અહીંયા? તો અહીંયા એવું થાય છે કે your mind is racing ahead of you. તમારું માઇન્ડ જે છે એણે તમારી સાથે અત્યારે રેસ લગાડી છે. જો અહીં ધ્યાન આપજો, બે બાબત અહીં ક્લિયર કરવાની છે કે કામ કરવાનું છે બોડીએ, ઇમોશન ઊભા થયા અને ઇમોશનને કારણે માઇન્ડે થિંક કરવાનું ચાલુ કર્યું. બાબત સમજો, કામ કરવાનું છે બોડીએ એટલે કે તમારે હજી એ કામ ચાલુ કરવાનું છે. તમારા બોડીએ કામ ચાલુ નથી કર્યું, પણ તમારું માઇન્ડ જે છે એ રેસમાં આગળ નીકળી ગયું. બરાબર છે, એ આગળ નીકળી ગયું. હવે એ આગળ નીકળીને શું કરે છે તો કે anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. જે કામ આગળ કરવાનું છે એ કામ કરશો તો તમારી હાલત કેવી હશે, તમારી પરિસ્થિતિ કેવી હશે. એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ, એની અપેક્ષા કરવા માંડશે કે ઓહો હો ત્યારે કેવો થાકી જશે, ત્યારે કેટલું ટેન્શન હશે, કેટલું બધું તણાવ હશે, કેટલું માનસિક પ્રેશર હશે. એ બાબત જે છે એ કામ ચાલુ કર્યા પહેલાં જ તે માઇન્ડ ત્યાં પહોંચી ગયું અને તમને ઓલરેડી ત્યાંની અનુભૂતિ કરાવી દીધી. કામ ચાલુ નથી થયું પણ તમને અહેસાસ થવા માંડ્યો કે હા તે દિવસે હું થાકી જઈશ, તે દિવસે મારી ઉપર તણાવ બહુ હશે,
હું ખૂબ જ ટેન્શનમાં હશ, એવું તમને થવા માંડશે. કામ હજી ચાલુ થયું નથી, પણ આ કામની શરૂઆત પહેલાં જે માઇન્ડ અને બોડી વચ્ચે જે રેસ છે એમાં માઇન્ડ આગળ પહોંચી જાય છે અને એને કારણે બોડી થાકી જાય છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ start weakening your energy. As a result, you are entering into a busy day with only half of your normal energy. અને આને કારણે તે આવા જે તમારા મગજની અંદર જે વિચારો આવ્યા છે એ વિચારોને કારણે, એકદમ ઉત્તેજિત વિચારો જે આવ્યા એ વિચારોને કારણે તમારી જે એનર્જી છે, તમારી જે તાકાત જે છે એ નબળી પડશે. અને એ નબળાઈને કારણે જ્યારે તમારે જે કામ શરૂ કરવાનું છે ત્યારે જે એનર્જી હતી એનાથી અડધી એનર્જીથી તમે કામની શરૂઆત કરશો. હવે જે કામ 100% એનર્જીથી સંપૂર્ણ થવાનું છે એને તમે 50% એનર્જીથી સ્ટાર્ટ કરશો તો સ્વાભાવિક છે કે તમે થાકી જવાના. ઓકે, 50% એનર્જી ગઈ ક્યાં? તો 50% એનર્જી છે માઇન્ડ અને બોડીની જે રેસ હતી એમાં માઇન્ડ વાપરી ગયું છે. એટલે જે કામ માટે 100% એનર્જીથી કામ કરવાનું હતું એમાંથી હવે તમારી પાસે માત્ર 50% એનર્જી રહી છે. હવે 50% એનર્જીથી 100% એનર્જીનું કામ કરવાનું છે તો સમજી શકીએ કે આપણી પરિસ્થિતિ શું હોય. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. અને જ્યારે દિવસ પૂર્ણ થશે ત્યારે તમને એ બાબતની અનુભૂતિ થશે કે સાચી વાત છે, 2 દિવસ પહેલાં હું વિચારતો હતો કે મારે આવનારા દિવસો કેવા કપરા હશે. એ બાબતની તમને અનુભૂતિ થશે કારણ કે તે દિવસે તમે થાકી ગયા છો. shattered at the end of day. You seem to have proved that you were right all along. અને તમે તમારી જાત સાથે ચર્ચા કરશો, અરે હું સાચું વિચારતો હતો કે 2 દિવસ પછી હું થાકી જવાનો છું, એ કામમાં મને જમવાનો ટાઈમે નહીં રહે. એ બાબત સાચી પડી અને દિવસ તમારો ખૂબ જ ભયાનક, ખૂબ જ ખરાબ દિવસ તમારો જે છે એ પસાર થયો. જે દિવસે તમે શારીરિક રીતે સાવ હતાશ થઈ ગયા છો, તમે થાકી ગયા છો. તો એનું રીઝન આ એક છે, બરાબર છે. એટલે વિચારવામાં પણ શક્તિનો વ્યય થાય છે અને એ શક્તિનો વ્યય જે થાય છે એને કારણે આપણે જે કામની શરૂઆત કરવાની છે એમાં થાકી જઈએ છીએ. રેડી? ચાલો, આમાં હાર્ડ વર્ડ્સ કે ગ્રામેટિક ટોપિક છે તો જોઈ લઈએ પહેલાં એને. ઓકે, ફર્સ્ટ વર્ડ છે ટીઝ. ટીઝ એટલે મૂંઝાઈ જવું, ગભરાઈ જવું, એવો એનો મતલબ થશે. એટલે દિવસ શરૂ નથી થયો પહેલાં જેના વિશે વિચારીને આપણે મૂંઝાઈ જઈએ છીએ. એન્ટિસિપેટિંગ એટલે અપેક્ષિત, ધારણા મુજબનું કાર્ય. અહેડ એટલે આગળ. અહેડ એટલે આગળ. ફ્રેન્ટિક એટલે ઉત્તેજિત, ખૂબ જ ઉગ્ર થઈને આપણે વિચારીએ છીએ, ખૂબ જ ઉગ્ર આપણા વિચારો હોય છે તો ફ્રેન્ટિક. ત્યારબાદ છે શેટર્ડ એટલે થાકી જવું. ડ્રેડફુલ એટલે ભયાનક, ખૂબ જ ખરાબ, ત્રાસદાયી એવો મતલબ એનો થાય. અને ડ્રેન્ડ એટલે હતાશ થઈ જવું. બરાબર? આટલા વર્ડ્સ જે છે એ આપણે આમાં ધ્યાનમાં રાખશું. ગ્રામેટિક ટોપિક છે અને આ પેરેગ્રાફમાં પણ. તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ, ક્લિયર કરીએ તે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. જુઓ, હવે ધ્યાનથી સમજો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, તમારી પાસે જે મેક્સિમમ એનર્જી જે છે અત્યારે અવેલેબલ, એનાથી જ તમારો જે વ્યસ્ત દિવસ છે એની શરૂઆત કરો. તમારી પાસે જે મેક્સિમમ એનર્જી જે છે, મીન્સ કે વિચારોમાં વાપરવાની નથી એનર્જી, કામ જ સીધું કરવાનું છે. અને કયા મંત્ર સાથે? તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ બાબતને ધ્યાનમાં રાખી અને તમે કામ સીધું ચાલુ કરી દો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. તમે આ બાબતને નોંધી શકશો
કે મારે કોઈ જાતની અપેક્ષા નથી એ વિચારથી જ્યારે તમે કામની શરૂઆત કરશો તો તમે કેટલા રિલેક્સ રહેશો, કેટલા પ્રફુલ્લિત રહેશો એ બાબત તમે નોંધી શકશો. ધીસ રિલેક્શન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ જે રિલેક્સેશન છે એ તમને કહેશે કે તમે ખરેખર તમારી ખૂબ જ કિંમતી એવી એનર્જી છે એનો બગાડ થતો તમે અટકાવ્યો, એનો વ્યય થતો અટકાવ્યો. બરાબર છે. જો વિચારોમાં તમે એનર્જી વાપરી નાખતા તો એને કારણે તમે થાકી જતા, પણ જો વિચારોમાં તમે આ એનર્જી વાપરી નથી તો તમે રિલેક્સ રહેશો કોઈ પણ કામ કરવા માટે. અને એ રિલેક્સેશન તમને કહે છે કે કોઈ પણ અપેક્ષા વગરનું કામ સીધું ચાલુ કરીએ, કોઈ પણ વિચાર વગરનું સીધું કામ ચાલુ કરશું તો કામ છે એ સારું થશે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. અને એકંદરે તમે માનસિક રીતના ખૂબ જ શાંત રહેશો અને ઇમોશનલી પણ ખૂબ જ શાંત રહેશો. તો આ બાબત જે છે એ ફીલ કરવા જેવી છે, અનુભવ કરવા જેવો છે અને ટેવ પાડવા જેવી છે. આ પેરેગ્રાફ, આ ટોપિકમાં આપણે સ્ટોપ ઓવર થિંકિંગ આ એક મેડિસિન છે સ્ટ્રેસ દૂર કરવા માટેની. બરાબર છે. તો એ બાબતને ધ્યાનથી લેવાની છે અને એ બાબત આપણે એપ્લાય પણ કરવાની છે. અત્યારથી કરશું તો આગળ કામ લાગશે. રેડી? ચાલો, ગ્રામેટિક ટોપિક આમાં બતાવી છે, હાર્ડ વર્ડ્સ પણ છે, તો ચાલો જોઈ લઈએ સેજ. ઓકે, પહેલો જ વર્ડ છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ, શોવિંગ પર્પસ. બરાબર છે. હેતુદર્શક શબ્દ છે ઇન ઓર્ડર ટુ. ઓકે, ત્યારબાદ જે હાર્ડ વર્ડ ઉપર તો કામર એટલે શાંત, મેન્ટલી એટલે માનસિક, કોન્સિક્વન્સ એટલે અંતે, એકંદરે એવો એનો મતલબ થશે. ઓકે, ચાલો આટલી બાબત જે છે આપણે જોવાની છે અને આશા રાખું છું કે આ બીજો લેક્ચર છે, બીજા લેક્ચર દરમિયાન જે હાર્ડવર્ડ્સ આપ્યા છે, ગ્રામેટિક બાબત જે આવી છે એ તમે ધ્યાનથી જોઈ હશે. અને ન જોઈ હોય તો હજી પણ એક બુકની અંદર નોંધતા જજો, જેથી કરી અને થોડું ક્લિયર થાય. અને શોર્ટ નોટ આના આધારે તૈયાર કરજો. પહેલી જે બાબત આવી છે સ્ટોપ ઓવર થિંકિંગ, તો એના આધારે શોર્ટ નોટ પણ સમજવા પ્રયત્ન કરજો. આ બાબતને આધારે શોર્ટ નોટ ડ્રાફ્ટ તમે કરી શકશો. ઓકે, ચાલો અહીં આજનો લેક્ચર પૂર્ણ.